યાલી મદદ આજ તારીખ 7/6/2017 રોજ મેથાણની બહાર વસતી જમાત માટે આપણે મેથાણની યાદી તાજા કરીએ અને શરૂઆત આપણે મેથાણની ગામથી કરીશું। દરેક શેરી દરેક પ્લેસ આપણે બતાવવામાં આવશે। 1 જુલાઈના રોજ જશ્ને મેથાણનો પ્રોગ્રામ કરવા તરફ જઈ રહ્યા છે, તે માટે બેસ્ટ ઓફ લક અને ઘણી ઘણી મુબારકીઓ। આગળ 11 જુલાઈ 2017 ડાયમંડ જ્યુબિલી વર્ષ શરૂ થાય છે, એના માટે પણ આપણી જમાતને ઘણી ઘણી મુબારકીઓ। યા આલી મદદ જમાતને ઘણી ઘણી મુબારકી જે પ્રોગ્રામ થઈ રહ્યો છે એના માટે 1 જુલાઈ 2017ના દિવસે જસ્તે મેથાણ પ્રોગ્રામ સફળતા માટે અમે મુખી કમાયા અને મેથાણ જમાત પ્રોગ્રામની સફળતા માટે દુઆઓ કરીએ છીએ અને ઘણી ઘણી મુબારકીઓ આપીએ છીએ। યા આલી મદદ પ્રોગ્રામની સફળતા માટે અમે પછી દુઆ માંગીએ। તમારો પ્રોગ્રામ સફળ અને સહી સલામત સંપૂર્ણ રીતે પૂરો થાય તે માટે અમે બોલા પાછી દુઆ ગુજારીએ છીએ અને આ પ્રોગ્રામ સફળ રહે અને સારે અને મનોરંજનપૂર્વક આનંદ ઉત્સાહથી આ પ્રોગ્રામ મનાવો એવી શુભેચ્છાઓ। આપણે આજે જોઈ રહ્યા છીએ એ મકાન રહીમભાઈ અલી ખાન। આ જે મકાન દેખાય છે ભરભુદાસ ઠક્કર, બાજુમાં જે છે નીલકમલનું બિલ્ડિંગ અને જે રસ્તો જઈ રહ્યો છે એ પંચાલવાસ તરફ જઈ રહ્યો છે અને આ જે શૂટિંગ થઈ રહ્યું છે એ જગ્યાએ જે ઊભા છે એ જગ્યા આપણે જે જૂના જમાતખાનું જે કમ્પાઉન્ડ હતું જે આપણે રાસ ગરબા રમતા હતા એ જગ્યા ઉપરથી લઈ રહ્યા છીએ। આપણી બાજુના અંદર આ જે સામે બિલ્ડિંગ દેખાઈ રહ્યું છે એ આપણું જૂનું જમાતખાનું છે જે ઉપરથી ઉતારી દેવામાં આવ્યું છે અને ડાબી બાજુના અંદર જે છે આપણું આગાખાન હેલ્થ સેન્ટર છે અને જે સામે જે વ્યક્તિ આવી રહ્યા છે રેમતુલભાઈ સેવાભાઈ જેમને મુખીના ટાઇટલ તરીકે ઓળખવામાં આવે છે અને જે રસ્તો જઈ રહ્યો છે એ રસ્તો મુખીવાસ અને ખુચડીવાસ તરીકે જે ઓળખાય છે એ વાસ તરફ રસ્તો જઈ રહ્યો છે। આજે આપણે સામે જે રસ્તો દેખાઈ રહ્યો છે તે મુખીવાસ તરફ રસ્તો જઈ રહ્યો છે। જે સામે મકાન છે એ આપણે ભાઈ કાસમભાઈ ખાનજી ભગત તરીકે ઓળખતા એમનું મકાન છે અને આજુબાજુ જેમના જે પાડોશી હતા જે પટેલ કંપની એમના પણ બાજુમાં મકાન આવેલા છે અને બાજુના અંદર ભાઈ નજરભાઈ નુરમદ કરોળિયા અને એમના જે પહેલું મકાન દેખાય એ મકાન ભાઈ સદરુભાઈ અલીમદ મુખી એમનું મકાન છે। આ જે આપણી સામે જે મકાન જોઈ રહ્યા છે તે મકાન નુરમદભાઈ
મામદભાઈ નુરમદ કાચવાળા જે આપણે મુખી સાહેબ હતા એમનું મકાન છે, અને એમની પાછળની બાજુ જે મકાન છે તે આપણા રજબભાઈ મેમનજી મારડીવાળા, હસનભાઈ મેમનજી મારડીવાળા એમના મકાન છે. અને જે રસ્તો એ મારડીવાસ તરીકે ઓળખાતો હતો એરિયો મકાન છે. ને આ જે રસ્તો સીધો જાય છે, સીધો આપણે મીઠા પાણીનો કૂવો અને જે કબ્રસ્તાન છે તે બાજુ આ રસ્તો જઈ રહ્યો છે. આ જે આપણે જોઈ રહ્યા છીએ મોહલ્લો, એની અંદર જમાલભાઈ જાફર, શોકતભાઈ જાફર, અમીરભાઈ મૈયત, અને ખૂણામાં જે દેખાય છે તે કાચવાળા જે બાબુભાઈ, કરીમભાઈ એમના મકાન છે. આ જે મકાન છે તે આપણે જૂના જમાતખાનાની બાજુમાં ઢુક્કા જે છે એમના મકાન છે, અને લગભગ અત્યારે બંધ છે, બધા મુંબઈ રહેશે. અને આગળની દ્રષ્ટિએ જોઈએ છે તો જે રમજાનભાઈ સવા, અને એનાથી આગળ જઈએ તો કરીમભાઈ નુરજી માખણુજીયા, કરીમભાઈ નુરજી તાજુ એમના ઘર છે. આ જે આપણે જોઈ રહ્યા છીએ મોહલ્લો તે જૂના જમાતખાનાની સામેની બાજુ જે પ્રાસલાવાદ છે, જેની અંદર નુરાભાઈ મેમા, બાબુભાઈ મેમા, સુલતાનભાઈ મેમા, નુરાભાઈ મહમદ ભૂત, અને ખૂણામાં ફરીથી આપણે જે કાચવાલા છે એમના મકાન આવેલા છે. આ જે માજી જે બોલે છે આપણે નુરાભાઈ મેમનજી પ્રાસલા છે, એમના સાસુમાં છે. આ જે આપણે જોઈ રહ્યા છીએ મોહલ્લો તે ગોચીવાસ તરીકે ઓળખાય છે, જેની અંદર ભીખાભાઈ દરજી, નારાયણભાઈ દરજી, મનુભાઈ ન્યાય અને મહારાજ, તેમજ નજરભાઈ નુરજી શેરવા, કરીમભાઈ નુરજી ઢુકા એમના મકાન આવેલા છે. આ જે માજી બોલે છે તે આપણે ભાઈ નજરભાઈ મિયાજી શેરવા એમના મધર છે. આ જે રસ્તો જઈ રહ્યો છે તે આપણે સદરુદ્દીન રાજે ઢુકા, નુરાભાઈ મામજી ઢુકા એમના મકાનના બાજુથી રસ્તો જઈ રહ્યો છે, જે આગળ જતો કાશમભાઈ મેથાણી ઢુકાના ઘર સુધી જાય છે, અને પેલી બાજુ આંબોવાળાવાસ આવે છે. આ જે રસ્તો આપણે જોઈ રહ્યા છીએ તે જે જૂનો ચબૂતરો હતો એનાથી આગળ જતા કબ્રસ્તાન તરફ રસ્તો જાય છે, અને આગળ જે ચોક પડે છે તે ઠાકોરવાસ અને હરિજનવાસનો એ ચોક છે. આપણે આ જે જોઈ રહ્યા છીએ રસ્તો એ હરિજનવાસનો છે, અને અત્યારે જે શૂટિંગ થઈ રહ્યું છે તે આપણે ચબૂતરાના સામેથી કરી રહ્યા છીએ. અને આ જે આપણે ડાબી તરફ જોઈએ છીએ તો એ ઠાકોરવાસ અને હરિજનવાસમાં જતો રસ્તો છે. તેમજ એની ડાબી બાજુ આપણે જોઈએ તો મહાદેવજીનું મંદિર છે, જે મેથાણનું જે મોટું મંદિર કહેવાય છે. અને એના બાજુમાંથી જે રસ્તો જાય છે તે આપણે કબ્રસ્તાન તરફ અને મીઠા પાણીનો જે કૂવો છે એ બાજુ આપણો રસ્તો જઈ રહ્યો છે. એના બાજુની અંદર આપણને જે ગુજરાતનો જે એશિયાનો જે મોટો બાયોગેસ પ્લાન્ટ મળેલો હતો એ બાયોગેસ પ્લાન્ટ અત્યારે બંધ હાલતમાં આપણે જોઈ રહ્યા છીએ. અને આ જે આ બાજુ આ તરફ જે રસ્તો જઈ રહ્યો છે તે સીધો આપણે વાળા વાસના પાછળની બાજુ કે જે ઘડિયાળા તરફ જઈ રહ્યો છે. આ જે મકાન દેખાય છે પ્રજાપતિના મકાન છે, અને આ જે આપણે જોઈ રહ્યા છીએ દુકાન તે આપણે જે ચબૂતરો હતો એરિયા બિલ્ડિંગ છે. આ જે જોઈ રહ્યા છે તે ગોબર ગેસના જે આપણા કુવા હતા એ છે, અને એના આગળની બાજુ જોઈએ જે મોટું ઝાડ દેખાય છે તે આપણે એક ઢેઢિયા તળાવની બાજુમાં જે વલ્લા તરીકેનું ઝાડ તરીકે ઓળખીએ છીએ. અને આ જે આખું મોટું જે કમ્પાઉન્ડ દેખાય છે આપણું જે ઢેઢિયું તળાવ કહેતા હતા એ તળાવ છે. અને અહીંયા ગવર્મેન્ટની સહાયથી રાજીવ ગાંધી ગાર્ડન આપણે અહીંયા બનાવવાનું છે. તેમજ આપણે આ જે હવે જે મોટું ઝાડ જોઈ રહ્યા છીએ આપણે જે ગરજીનું જે ઝાડ કહીએ છીએ જે આગા આલીશા મા બાપે અહીંયા આવ્યા હતા અને મીઠા કૂવાના અંદર જે ખારા પાણીનું જે મીઠું પાણી કર્યું હતું એના બાજુમાં આવેલા ગરજીનું એક ઝાડ છે. સ્ટાર્ટઅપ આજે આપણે જોઈ રહ્યા છીએ તે આગા આલીશા મા બાપે 1885-86 સાલના અંદર મેથાણ ગામે પધરામણી કરી, અને આ એક કૂવાના અંદર ખારું પાણી હતું જે આપણને મીઠું કરી અને રહેમત આપી હતી. એ કૂવો આપણી સમક્ષ આપણે જોઈ રહ્યા છીએ. તે જ્યારે આગા આલીશા મા બાપે મેથાણ ખાતે પધરામણી કરી અને જે આપણે અત્યારે જે કૂવો જોયો એના અંદર જે મીઠું પાણી કર્યું હતું એ દરમિયાન આ ઝાડ નીચે જે ગરજીનું ઝાડ છે એના નીચે ઇમામે પોતાનો કાફલો, પોતાની સાથે ઘોડા અને પોતાના જે સાથીદારો હતા એમને લઈને અહીંયા આવ્યા હતા, અને લગભગ ઘણા દિવસ રોકાણા હતા. અને ત્યારબાદ અહીંયાથી પછી અમદાવાદ સરખેજ તરફ પ્રયાણ કર્યું હતું. આ જે આપણે જોઈ રહ્યા છે આપણી સમક્ષ જે ગાર્ડન દેખાઈ રહ્યું છે તે આપણી મેથાણ ગામની સીઆઈ મામી ઇસ્માઇલી જમાત માટેનું કબ્રસ્તાન છે, જેને આપણે આપણા વોલેન્ટિયર
સારી એવી મહેનત કરી અને ડેવલપ કર્યું છે અને એને એક કબ્રસ્તાન છે છતાં પણ એને એક બગીચા જેવું બનાવવામાં આવ્યું છે જે આપણે જોઈ રહ્યા છીએ. આ અમારો વાસ છે, ઓબોવાળા વાસ. આ બાજુ ભંગી વાસ ને આ બધું છે. મુબારકી જે જશ્ન ઉજવો છો એના માટે બધું મુબારકી. આજે આપણે જે રસ્તો જોઈ રહ્યા છીએ એ રસ્તો આપણે ભંગીવાસ બાજુમાં થઈ અને રાવળવાસ બાજુમાં થઈ અને ઘડિયાળા તરફ જઈ રહ્યો છે. અને આપણે જે જમણી બાજુની અંદર જે આપણે મકાન જોઈ રહ્યા છીએ તે ગવર્મેન્ટ ખાતામાંથી જે આંગણવાડી કરીને જે નાના બાળકોને શિક્ષણ આપવામાં આવે છે એના માટેનું મકાન છે. બાજુની અંદર જે આપણે પાઇપનું જે જોઈ રહ્યા છીએ પાઇપે આપણે જે ગોબર ગેસ ખાતાના અંદર આપણે જે પોતાનું બોરવેલ બનાવેલો હતો તે આપણે બંધ હાલતમાં છે. આ જે આપણે જોઈ રહ્યા છીએ તે જમાતખાનાની સામેની બાજુ જે મેતાવાળા વાસ, આંબોવાળા વાસ અને જે નજરભાઈ ડોસાનના એમના જે મકાન છે એ તરફી આપણે અત્યારે જોઈ રહ્યા છીએ. આ જે જોઈ રહ્યા છીએ તે આંબોવાળા વાસ છે અને એના પાછળથી જે રસ્તો જઈ રહ્યો છે જે કાસમભાઈ વજીર સરપંચ હતા એમનો જે તબેલો હતો એ બાજુનો રસ્તો છે. આ જે આપણે જોઈ રહ્યા છીએ તે મેતાવાળા વાસ છે. નજરભાઈ મિયાજી, વલીભાઈ મિયાજી, સદરુભાઈ લાડજી તેમજ જુલ્ફિકારભાઈ જે હેડલી તરીકે ઓળખે એમનું મકાન છે. આ જે મેતાવાળા વાસ તરીકે ઓળખાય છે. આ જે આપણે જોઈ રહ્યા છીએ તે આંબોવાળા વાસ છે. જમણી બાજુ રજબભાઈ દાદુ, જામેની સાઈડ રહીમભાઈ વલી એમના મકાન છે. અને આ જે મકાન જોઈ રહ્યા છીએ તે આપણે જે મોહમ્મદભાઈ હોદ્દાર તરીકે જે ઓળખાતા એમના મકાન છે. આ જે આપણે જોઈ રહ્યા છીએ નજરભાઈ ડોસનનું મકાન છે. અને જે આપણે એકા તરીકે ઓળખાતું આપણું જે સાધન છે ને જે કામ કરી રહ્યા છે તે અમીરભાઈ નજર ડોસન છે. આ જે આપણે જોઈ રહ્યા છીએ તે મકાન ડાબી બાજુના અંદર જે સુલતાનભાઈ મદા મારડીવાળા તેમજ રહીમભાઈ વલી લાડજી અને જે સામેનું જે મકાન છે જમણી બાજુ તે મોહમ્મદભાઈ લાડજી સરપંચ હતા એમનું મકાન છે. અને જે વચ્ચે ઢોલણીમાં જે બેઠા છે તે આયવાસના બધા સિનિયર સિટીઝન છે. વિકાસ થઈ રહ્યું છે તે આપણે જમાતખાનાના જે ઘટપાટ ઉપર પાથરીએ છીએ તે કપડાં છે જેને આપણે સિનિયર સિટીઝન ભાવે એને સાફ સફાઈ કરી અને એની મરામત કરી રહ્યા છે. આ જે આપણે જોઈ રહ્યા છીએ જમણી બાજુ જે મકાન છે એ કરીમભાઈ નુરજી લાડજી જે માજી મુખી હતા એમનું મકાન આવેલું છે. અને આ જે આપણે વ્યૂ જોઈ રહ્યા છીએ તે ખારાવાસનો છે જેના અંદર શેરવા, કડીવાળ, કરેડિયા અને ઢુક્કા એમ કરીને દરેકના મકાન આવેલા છે. જે ડાબી બાજુ જોઈ રહ્યા છીએ તે નુરામેમા કડીવાળ, શોકતભાઈ રાજે કડીવાળ, સૈયદભાઈ રહીમ ઢુક્કા, નિઝાર રહીમ ઢુક્કા, નજર અલી અલીમદ કડીવાળ અને છેલ્લે જે કુરબાનભાઈ અલીજી કરેડિયા અને રહીમભાઈ મહમદ કરેડિયા એમના મકાન આવેલા છે. આ એક ખારાવાસ છે. અને પેલી બાજુ એની પછવાડે આપણે વલીભાઈ કરીમદ પ્રાસલા એમનો બોર અને એમની જમીન આવેલી છે. આ જે આપણે જોઈ રહ્યા છીએ તે ખારાવાસની બીજી લાઈન છે જેની અંદર નૂર અલીભાઈ મિયાજી મરેડિયા, નુરજીભાઈ કરીમદ મુખી તરીકે ઓળખાતા મરેડિયા એમનું મકાન છે. અને છેલ્લે કરીમભાઈ નાથુ પ્રાસલા એમનું મકાન આવેલું છે. આ જે આપણે જોઈ રહ્યા છીએ જે રસ્તો આવી રહ્યો છે તે રસ્તો ખારાવાસની ત્રીજી લાઈનમાંથી આવી અને જમાતખાનાના આગળની બાજુથી ગામ તરફ જઈ રહ્યો છે. આ એ રસ્તો. આ જે આપણે જોઈ રહ્યા છીએ મકાન તે નજરભાઈ પીરજી ટુક્કા, મોહમ્મદભાઈ પીરજી ટુક્કા, કરીમભાઈ પીરજી ટુક્કા અને રાજભાઈ પીરજી ટુક્કા એમના મકાન છે. બાજુની અંદર શવાભાઈ અલીમદ આંબોવાળા તેમજ પેલી બાજુ રજાભાઈ મેમનજી કડીવાળ અને વલીભાઈ મેમા માકણુજીયા એમના મકાન આવેલા છે. આપણે જે માજી જોઈ રહ્યા છે તે મેથાણ ગામના જે રજબભાઈ મેમનજી કડીવાળના મધર છે લાડજીમાં, જેમની ઉંમર અત્યારે 107 વર્ષ છે, જે મેથાણ ગામના સૌથી બુજુર્ગમાં બુજુર્ગ વ્યક્તિ છે. આ જે આપણે જે જોઈ રહ્યા છે એની ઓળખાણ આપવાની જરૂર નથી. જે આપણું મેથાણ ગામનું જમાતખાનું છે અને આ જે ગાર્ડન છે જેની સિનરી આપણે જોઈ રહ્યા છીએ. અને અત્યારે જે મોરનો ટહુકાર જે આપણને સંભળાઈ રહ્યો છે એ વરસાદની જે સિઝન ચાલુ થઈ છે એની એક નિશાની છે. અને જમાતખાનાના વચમાં જે કામ ચાલી રહ્યું છે તે આપણે જે ફુવારો છે એનો નવો ફુવારો આપણે બનાવી રહ્યા છીએ. જૂનો હતો તેને તોડી અને આપણે નવો ફુવારો, નવી ડિઝાઇન આપણે બનાવી રહ્યા છીએ જે આપણને નજદીકથી આપણે જોઈ શકીશું. આ જે ફુવારોનું જે કામકાજ ચાલી રહ્યું છે તે આપણે એક મુસ્લિમ ડિઝાઇન અનુસાર આપણે નવો ફુવારો બનાવી રહ્યા છીએ. આપણે આ જે જોઈ રહ્યા છીએ તે જમાતખાનાની બિલકુલ સામે જે મકાન છે પીઆરભાઈ અલીમદ મરેડિયા તેમજ આ જે રસ્તો જઈ રહ્યો છે આપણે કબ્રસ્તાન તરફ રસ્તો જઈ રહ્યો છે.
આ જે મકાન આપણે જોઈ રહ્યા છીએ જલાલભાઈ કરીમત કરેડિયા એમનું મકાન છે, જેને જેકે ટાવર તરીકે ઓળખાય છે. તેની બાજુમાં જે નાદિરભાઈ અને નસરુભાઈ હોટલવાળા એમના મકાન છે. અને જે સામે જે મકાન દેખાઈ રહ્યું છે છેલ્લે તે સોગતભાઈ સવાભાઈ માખણોજીયા એમનું મકાન છે. આ જે આપણે મકાન જોઈ રહ્યા છીએ તે મંસૂરભાઈ અલી જે માઠેરવાળા એમનું મકાન છે. અત્યારે સુલતાનભાઈ અલીમદ રહે છે ત્યાં. અને એમના બાજુમાં જે મોટું બિલ્ડિંગ છે તે વલીભાઈ કરીમદ પ્રાસલા એમનું મકાન આવેલું છે. ખૂબ સુખી રાખે, ઈમાન સલામત રાખે, દશા સુખી પૂરા રાખે, રોજી રોજગાર કમાવાનો હકીકત છે. એનો જાન માલ હાલ અવલાદ સુખી સલામત ના દિન પર જે જીવ છે બંને ટાઈમ સમાજ ખોલે છે, સમાજની સેવા કરે, દિન દુનિયામાં સુખી સલામત અને આબાદ રાખે. હંમેશ એના ઉપર રાજી થઈ મારા માવલા દસો છોકરી પૂરા રાશિ સાહેરી પાતુરી નુરાની દીદાર નસીબ કરી ખૂબ રોજી આલે સુખી રાખે એમાં આય ગણે. નાબાદ કરે સૌને લીલા લેર કરે. આ જે આપણે મકાન જોઈ રહ્યા છીએ તે સદરુભાઈ તાજુ તેમજ રહીમભાઈ નુરજી તાજુ એમના મકાન આવેલા છે. આ જે મકાન આપણે જોઈ રહ્યા છીએ તે વલીભાઈ કરીમત પ્રાસલા એમનું મકાન આવેલું છે. અને બાજુના અંદરથી જે રસ્તો જઈ રહ્યો છે તે સીધો આપણા ગામમાં બસ સ્ટેન્ડ તરફ જઈ રહ્યો છે. આ જે આપણે રસ્તો જોઈ રહ્યા છીએ તે રસ્તો આપણે મારડીવાળા વાસ જે મોહમ્મદભાઈ વજીર, અમીરભાઈ વજીર તેમજ સુલતાનભાઈ વલી સરપંચના ઘર તરફ જઈ રહ્યો છે. આ જે આપણે જોઈ રહ્યા છીએ તે અનાજ દળવાની ઘંટી છે જે સુલતાનભાઈ વજીર મારડીવાળા ચલાવે છે. અને આ ઘંટીના અંદરથી લગભગ મેથાના ઘણા ભાઈઓ આટો ખાઈને મોટા થયેલા છે. આપણે આ જે નજારો જોઈ રહ્યા છીએ તે આપણા ગામના બસ સ્ટેન્ડનો છે, જે ગામની વચ્ચે લીમડો છે. એના આજુબાજુ આપણા ગામની ગાડીઓની રેગ્યુલર પાર્કિંગ રહે છે. સવારે લોકો ઘરેથી નીકળી ગાડી લઈને ઝાંપા ઉપર આવે છે, હોટલની ચા પાણી કરે છે અને અહીંયા આરામ કરે છે. આપણે આ જે જોઈ રહ્યા છીએ તે કાળુભાઈ મીઠાઈવાળા એમની દુકાન છે. એમના બાજુમાં હોટલ છે પણ અત્યારે તે બંધ હાલતમાં છે. અને આપણે જે જમણી બાજુ તરફ જે જોઈ રહ્યા છીએ તે જે કામડી આવાસ તરીકે ઓળખાય છે અકબરભાઈ રાજે, કરીમભાઈ વલ્લી તેમજ બાજુમાં કરીમભાઈ અલીજી કિશોરવાળા એમનું પણ મકાન અહીંયા આવેલું છે. આ જે આપણે જોઈ રહ્યા છીએ તે મેથાણ ગામના ઇમરાનભાઈ રાજે છે. તેમજ સામે જે બાઇક ઉપર બેઠેલા છે એ જુલ્ફિકારભાઈ સુલતાન પ્રાસલા જે કિંગ ઓફ ગડાપ તરીકે ઓળખાતા તે અહીંયા અત્યારે મેથાણમાં હાજર છે. આ જે આપણે જગ્યા જોઈ રહ્યા છીએ તે જમાતખાનાના બાજુમાં મંસૂરભાઈ અલીના મકાન પાસે આવેલી જગ્યા છે, જેને અત્યારે હમણાં જ નજરભાઈ ઇન્ડિયન અહીંયા આવેલા અને જે જમીન જમાતને ભેટ આપેલી છે. સાથે સાથે જમાતનો જે અડધો ભાગ છે એ ભાગ ઘણા વર્ષો પહેલાં આપણને જે મુખી ટોળું જે ઓળખાતું કાસિમભાઈ ભગત, રેમદુલભાઈ સેવા અને અબ્દુલભાઈ માકણોજીયા એમના જે વાડા અહીંયા હતા એ આપણને એક ધાર્મિક સ્કૂલ બનાવવા માટે જગ્યા આપેલી હતી. પરંતુ અત્યારે એ આપણે જમાતના નાના મોટા ફંક્શન માટે ને જમાત માટે એક પાર્કિંગ તરીકે આનો આપણે ઉપયોગ કરી રહ્યા છીએ, જે અત્યારે આપણી જમાતની જ જમીન છે, જે જમાત પાસે જ છે. આજે પ્રોગ્રામ મહેતાની અંદર જે જશ્ને મહેતાનનો પ્રોગ્રામ કર્યો હતો એવો જ પ્રોગ્રામ ત્યાં બી આપણા જશ્ને મહેતાનનો પ્રોગ્રામ જે નામ રાખેલું છે એને ઘણી ઘણી મુબારકી અને એમને સાથ સહકાર મળે એવી આપણે બધી અપેક્ષા કરી. અને બહેનોની યાદી વગર આપ સૌ જે જશ્ને મહેતાનનો પ્રોગ્રામ કરી રહ્યા છો એ ખૂબ જ સારી વાત છે. એક દરેક પબ્લિકનું ગેટ ટુગેધર થશે, એકબીજાને મળશે, એકબીજાની નજદીક આવશે, એકબીજાના કાર્યોમાં સહાય કરશે. તે માટે બધાને સૌને ખૂબ ખૂબ મુબારક. અમારો મહેતાનો જે જશ્ની પ્રોગ્રામનો કાર્ય થયો તે ખૂબ જ સક્સેસફુલ, વેરી સક્સેસફુલ રીતે પૂર્ણ કર્યો છે. તે પ્રમાણે તમે પણ એવું પૂર્ણ કરશો એવું અમે આશા રાખીએ છીએ અને દુઆઓ કરીએ છીએ. યાલી બદલ મહેતાની જમાત જે કામ કરી રહી છે ડાયમંડ જ્યુબિલી માટે, એના માટે હું મુબારકી આપું છું. અને એના માટે તમને કામ કરવા માટે રોજગાર કમાણીમાં તમને બરકત આપે, તમને તંદુરસ્તી આપે, ખુદા તમને સમજો કે નિયમિત કામ સેવા કરવાની મોકો આપે એવી હું તમારા માટે દુઆ કરું છું. અને તમે લોકો સક્સેસ થશો એવી મારી આશા છે. આશા પૂરી થશે.
ભાઈ આ મેથાણી જસનો જે પ્રોગ્રામ કર્યો છે મેથાણની અંદર, એ પ્રોગ્રામની અંદર બહુ મજા આવી છે મને. અને આ પ્રોગ્રામ તમે પણ કરો તમારી ચોની જમાત મેથાણની, એની અમે ઘણી ઘણી તમને મુબારકી આપીએ છીએ. અને બહુ ખુશીથી અને સારી રીતે ઉજવીએ અને એ કહેશે કે અમારા ઉપર મોકલજો, જેથી અમે પણ જોઈ શકીએ. યાલી મદદ જસની મેથાણ ઉજવવા માટે તમે જે પ્રયત્નો કરી રહ્યા છે તે માટે અમે તમને ઘણા અભિનંદન, મુબારકી અને કોંગ્રેચ્યુલેશન આપીએ છીએ અને તમારી સફળતા ઈચ્છીએ છીએ. મેથાણ જસની મેથાણ અહીંયા પ્રોગ્રામ મેથાણમાં કરવામાં જે આવેલ હતો તે ઘણો સુંદર અને પ્રશંસનીય પ્રોગ્રામ રહ્યો છે. એ રીતે જ તમારો પ્રોગ્રામ વર્લ્ડની અંદર ફેમસ થાય એ માટે અમે તમને દુઆઓ કરીએ છીએ અને સફળતા ઈચ્છીએ છીએ. યાલી મદદ. ઓકે, અત્યારે આપણે જે જગ્યા ઉપરથી જોઈ રહ્યા છીએ તે આપણે બાળાપીરના બાજુમાં ઉભા રહીને આપણે શૂટિંગ કરી રહ્યા છીએ. જે જમાતખાનાનો જે પાછળનો ભાગ છે આપણે અત્યારે જોઈ રહ્યા છીએ. એના બાજુની અંદર જે પાછળ હસનભાઈ પીરજી, નઝરભાઈ મોહમ્મદ હોટલવાળા અને ઢુકા કંપનીના વાડા આવેલા છે. અને બાજુનો જે રસ્તો જઈ રહ્યો છે તે મૂળવાડા તરફ જઈ રહ્યો છે, જે આપણે જોઈ રહ્યા છીએ. એના બાજુમાં ડાબી સાઈડ પર જે મારડીવાળા વાસ, જે આપણે ગાળો તરીકે ઓળખીએ છીએ, તે સુલતાનભાઈ વજીર મારડીવાળાનું મકાન દેખાય છે. અને એના પેલી બાજુ અમીરભાઈ મિયાજી સરપંચ એમનો પણ મકાન આવેલા છે. અને આ જે જોઈ રહ્યા છે તે સુલતાનભાઈ વલી મારડીવાળાના તબેલા છે. અને બાજુમાં જે બાળાપીર પાછળનો જે બોરવેલ જે કૂવો છે તે મારડીવાળાનો કૂવો આવેલો છે. અને આ જે જગ્યાએ જોઈ રહ્યા છે આપણે બાળાપીરના પાછળનો ભાગ છે. એ આપણે જોઈ રહ્યા છીએ જે મકાન એ આપણે જે મારડીવાળા વાસ તરીકે ઓળખાય છે, જે ગાળો તરીકે ઓળખાય છે, જે અમીરભાઈ મિયાજી સરપંચ, નિઝારભાઈ અબ્દુલ મારડીવાળા અને એમના પેલી બાજુ શોકતભાઈ સદરુ અને સૈયદભાઈ નજર મારડીવાળા એમના મકાન આવેલા છે. આ જે આપણે જોઈ રહ્યા છીએ તે બાળાપીર છે, જે સિપાહી લોકોનું ધાર્મિક સ્થળ છે. અને આ જે બાળાપીરનો જે ઓટલો છે, જે મોટો લીમડો હતો એના નીચેનો, અને એની આગળ પાછળની બાજુ જાફરભાઈ પીરજી માકણોજીયા, સદરુભાઈ પીરજી માકણોજીયા જે મારડીવાળા છે તેમના મકાન આવેલા છે. અને એની ડાબી તરફ જે આપણે મોહન કાકા ન્યાયની જે દુકાન હતી તે છે. અને એના બાજુમાંથી જે રસ્તો જઈ રહ્યો છે તે ગુજરાતી સ્કૂલ તરફ જઈ રહ્યો છે, જે આપણે જોઈ શકીએ છીએ. આપણે આ જે જોઈ રહ્યા છીએ જે મોટો હોલ એ આપણે સેવા સહકારી મંડળીના નીચેનો જે ગોડાઉન હોલ છે, જેની અંદર આપણને પહેલાં કેરોસીનનું વિતરણ પણ અહીંયા થતું હતું. અને અત્યારે યુરિયા ખાતર, NPK તેમજ ખેતીના લાયકના જે પણ ખાતરો છે અહીંયાથી આપણને ઉપલબ્ધ થાય છે, જે આપણી ગામની સેવા સહકારી મંડળીનો ભાગ છે. આ જે આપણે જોઈ રહ્યા છીએ તે મેથાણ સેવા સહકારી મંડળી છે, ને જે ઉપર ઉભેલા દેખાય છે રજબભાઈ મેમનજી કડીવાળ, જે આપણી મંડળીમાં વર્ષોથી એક મંત્રી તરીકેનું કામકાજ કરે છે, તે આપણને જોવા મળી રહ્યા છે અત્યારે. અને અત્યારે પણ હાલ એમની જોબ અહીંયા ચાલુ જ છે. ત્યાં જે તે મકાન આપણી દૂધ ઉત્પાદક મંડળી છે, જે આપણે જે ભેંસો અને ગાયોનું દૂધ અહીંયા આપણે ભરાવીએ છીએ, જેનો ટાઈમ સવાર અને સાંજ બંને ટાઈમ હોય છે. અત્યારે બંધ છે. બાજુની અંદર હનુમાનજીનું જે મંદિર છે એના બહારની બાજુ આવેલી દુકાનો છે, જેની અંદર દવાખાનું, દવે ડૉક્ટરનું છે, જે આપણે વર્ષોથી આપણા ગામમાં સેવા આપી રહ્યા છે. જ્યાં આપણે આ જે રસ્તો જોઈ રહ્યા છીએ તે મંડળીના બાજુમાં ઉભા રહીને ગામ તરફનો રસ્તો છે, જેના જમણી બાજુની અંદર આ જે મકાન જોઈ રહ્યા છીએ તે સદરુભાઈ જીવા મરેડિયા અને કાસિમભાઈ મરેડિયા જે હોલા તરીકે ઓળખાય છે એમના મકાન આવેલા છે. અને આ બાજુની તરફ જમણી બાજુ કરેડિયા વાસ જે કહેવાય છે, સદરુભાઈ નુરમદ, મામદભાઈ નુરમદ અને વલીભાઈ નુરમદ અને કાસમભાઈ નુરમદ એમના મકાન આવેલા છે, જે આપણે જોઈ રહ્યા છીએ. આ જે આપણે જોઈ રહ્યા છીએ તે રબારીવાસ છે, જે મફાભાઈ ડૉક્ટર છે એમનું મકાન આવેલું છે અને જે રબારીવાસ તરીકે ઓળખાય છે. આ જે આપણે જે જોઈ રહ્યા છીએ તે આપણી સરકારી સ્કૂલ, જે ગુજરાતી શાળા તરીકે આપણે ઓળખીએ છીએ, જેનું જે જૂનું મકાન હતું તે પાડી અને નવા બાંધકામની શરૂઆત કરેલી છે, જે આપણે જોઈ રહ્યા છીએ. અને અત્યારે હમણાં વેકેશન હતું અને અત્યારે વેકેશનના 1-2 દિવસ થયા છે સ્કૂલ ઓપન થઈ, તો આપણે જોઈ શકીએ છીએ અને વિચારી શકીએ છીએ કે આપણને સ્કૂલ ખુલે એટલે 2 દિવસની અંદર કેવું કામ કરાવે છે, કે અત્યારે આપણા બાળકો, આપણા ગામના બાળકો સ્કૂલની સફાઈ કરી રહ્યા છે, જે આપણે જોઈ શકીએ છીએ. મેથાણ ગામ એ ઐતિહાસિક ગામ છે, જે મેઇન આગાખાની મોમિન લોકો સાથે હિન્દુ ભાઈઓ, ઠાકોર, રબારી, પ્રજાપતિ, અન્ય જાતિના પણ ઘણા માણસો રહે છે. પ્રાથમિક શાળા પણ ખૂબ ગામ લોકોના સહકારથી અને સારી એવી ચાલે છે. મેથાણ હે મેરા, મેં કરમસિંહ રતન દેસાઈ, મેથાણ આગાખાની હેલ્થ સેન્ટર. આ જે આપણે જે જોઈ રહ્યા છીએ તે હનુમાનજીના મંદિરના પાછળનો જે ભાગ છે, જેની અંદર દુકાનો નીકાળેલી છે, જેની અંદર એક વેલ્ડિંગ વર્કર્સ ચાલે છે અને એક સરકારી દ્વારા જે પંડિત દીનદયાળ ગ્રાહક ભંડાર ચાલે છે,
જેના અંદર સસ્તું અનાજ વિતરણ થાય છે. આપણે આ જે જોઈ રહ્યા છીએ તે આપણા રોડ ઉપર બસ સ્ટેન્ડ છે ને એની બાજુની અંદર જે પાણીની પરબ છે જે કરીમભાઈ જલાલ ઢુકાઈ તેમના ધર્મપત્નીના સ્મરણાર્થે બંધાવેલી હતી, જેનો ઉપયોગ અત્યારે સમગ્ર ગામ કરી રહ્યું છે. અને આ જે રસ્તો જઈ રહ્યો છે તે કાકોસી તરફ જઈ રહ્યો છે અને જેની જમણી બાજુ આપણે સામે જોઈએ તો આપણી શેઠ MP મોમીન હાઈસ્કૂલ આવેલી છે જે આપણે જોઈ રહ્યા છીએ. અને એના બાજુની અંદર ગોબર ગેસ પ્લાન્ટના પણ આપણા એક કૂવા આવેલા છે જે અત્યારે આપણે બંધ હાલતમાં જોઈ રહ્યા છીએ. આ જે રસ્તો જઈ રહ્યો છે તે મુડવાડા તરફ જઈ રહ્યો છે. મુડવાડા, કાતરા, ધુંબડ એ બાજુનો રસ્તો છે જે આપણે મારડીવાળાના ઘરના પાછળની બાજુથી જાય છે. જસને મહેતાણમાંથી પ્રેરણા લઈ અને મહેતાણ યોજવા માટે જઈ રહ્યું છે ત્યારે હું આપ સૌને મહેતાણ હાઈસ્કૂલ અને મહેતાણ શાળા પરિવાર વતી આપ સૌને દિલથી શુભેચ્છાઓ પાઠવું છું. અને જે રીતે મહેતાણમાં ભવ્ય પ્રોગ્રામ કર્યો એવી જ અપેક્ષા, કારણ કે ત્યાં બેઠેલા કેટલાક મારા વિદ્યાર્થીઓ પણ છે, એમને હું જરૂર સંદેશ આપીશ કે તેઓ પણ એટલો જોરદાર પ્રોગ્રામની આયોજન કરો કે જેના કારણે ચારે બાજુ મહેતાણનું નામ રોશન થાય એવી અભ્યર્થના સાથે વિરમું છું. જસને મહેતાણ જે કાર્યક્રમ મહેસાણામાં ઉજવવામાં આવ્યો તેવો જ કાર્યક્રમ અમે ઉજવાય તેવી શેઠ MP મોમીન શાળા પરિવાર શુભેચ્છા પાઠવે છે. અને ત્યાં પણ કાર્યક્રમ મહેસાણા કરતાં પણ ભવ્ય કાર્યક્રમ, સારામાં સારો કાર્યક્રમ થાય તેવું અમારા સ્ટાફ વતી હું શેઠ MP મોમીનના આચાર્ય વતી આચાર્ય શ્રી TS દેદ્રોટિયા હું સૌને શુભેચ્છા પાઠવું છું. સૌ વિદ્યાર્થીઓને આ શાળામાં જે ભણીને ગયેલા છે એ તમામ વિદ્યાર્થીઓને પણ હું આ કાર્યક્રમ જે ઉજવવા જઈ રહ્યા છો તે બદલ શુભેચ્છા પાઠવું. હું ભાઈ આ 32 વર્ષથી મહેસાણા પોસ્ટ ઓફિસમાં સર્વિસ ચાલુ છે, ગામની સેવા બજાવું છું. આ જે આપણે જોઈ રહ્યા છીએ જે માસ્તર કોલોની તરીકે ઓળખાય છે અને એની પેલી બાજુ આગળ જે છેલ્લે જે ઊભા છે તે આપણા માજી મુખી જાફરભાઈ અલીજી દાદુ માકણુજીયા એમનું મકાન છે. અને એમની સામેની બાજુ આપણે રહીમભાઈ અલીમદ મરેડિયા
તેમજ વલીભાઈ અલીમદ જે કાંકરિયા તરીકે ઓળખાય છે એમના મકાન આવેલા છે, જે આપણે જોઈ રહ્યા છીએ. આજે આપણે જે જોઈ રહ્યા છીએ તે મકાન વલીભાઈ નુરમદ મુખી અને એમની ઓપોઝિટ બાજુની અંદર આપણે નુરજીભાઈ અલીમદ કાંકરિયા તેમજ અમીરભાઈ ફિદા અલી એમના મકાન આવેલા છે. જસ્મી મેથાન તરીકે જુલાઈથી પ્રોગ્રામનું જે આયોજન કરેલ છે તે બદલ મેથાનના એક સિનિયર લીડર તરીકે ઓલ ધ બેસ્ટ બધાની જમાતને હું પહોંચાડું છું. આજે આપણે જે જોઈ રહ્યા છીએ જે મોહલ્લો એ આપણે ભાઈ કુરબાનભાઈ વલ્લા મરેડિયા તેમજ વલીભાઈ શવા પટેલ તેમજ એમની બાજુની અંદર કાસિમભાઈ મહમદ મરેડિયા અને એમના બધા મકાન આવેલા છે. તેમની સામે આજે જોઈ રહ્યા છે તે રહીમભાઈ રાજ્ય ખરીડિયા એમના મકાન આવેલા છે. જાફરભાઈ પીરજી માકણોજીયા એમના પણ મકાન અહીંયા છે. આ જે વાસ છે તે આપણે કાકોસી રોડ બાજુ આવેલું. આજે આપણે જોઈ રહ્યા છીએ તે મોહલ્લો આપણે વલીભાઈ રાજે ટિકિટ તેમજ એમની સામેની બાજુના અંદર કાસિમભાઈ મોહમ્મદ મરેડિયા, કરીમભાઈ મોહમ્મદ મરેડિયા, નૂરભાઈ જલાલ મરેડિયા, કરીમભાઈ જલાલ મરેડિયા અને જે કાસિમભાઈ પ્રોફેસર એમના મકાન આવેલા છે. આ એ મોહલ્લો છે. આજે આપણે જે મકાન જોઈ રહ્યા છીએ તે મકાન કાસિમભાઈ મામજી પટેલ, નજરભાઈ મામજી પટેલ, નોરાભાઈ મામજી પટેલ એમના છે. એમની બાજુની અંદર નજરભાઈ મિયાજી તેમજ નૂરઅલીભાઈ મિયાજી પટેલ એમના મકાન આવેલા છે અને એમની બાજુમાં પંચાલવાસ છે. અને આ જે રસ્તો જઈ રહ્યો છે સીધો એ આપણે હેલ્થ સેન્ટરની તરફ બાજુએ જઈ રહ્યો છે. આ જે શૂટિંગ થઈ રહ્યું છે જગ્યા અમે ઊભા છીએ તે વલીભાઈ પીરજી મરેડિયા એમના મકાનની પાછળ ઊભા છે. જે સામે મકાન દેખાય છે તે મહેદીભાઈ મામજી પિંકોટી સેન્ટરનું છે. આ જે મકાન બનેલું છે તે બરકતભાઈ કાસમજીવા મરેડિયા એમનું બનેલું છે. અને આ સામેની બાજુએ નીચાળો વાસ જે ખરીડિયા કંપનીનો વાસ કહેવાય છે તે છે. અને આ ડાબી બાજુએ કરીમભાઈ નુરમદ અને જાફરભાઈ અને રજબભાઈ એમના મકાન આવેલા છે જે કરડિયાવાસ તરીકે ઓળખાય. આ જે આપણે જે જોઈ રહ્યા છીએ તે મકાન જે ખૂણામાં જે આવેલું છે તે આપણે શેઠ MP મોમીન તરીકે જે ઓળખાય છે તે મહમદ કાકાનું છે. તેમજ આ મોહલ્લાની અંદર કાસિમભાઈ માણસિયા તેમજ અકબરભાઈ વલ્લા મરેડિયા તેમજ સુલતાનભાઈ લાડજી કામડિયા તેમજ અમીર અલીભાઈ મહમદ કરોળિયા મુખી સાહેબ તેમજ શમસુદ્દીનભાઈ પીરજી મરેડિયા કામડિયા સાહેબના મકાન આવેલા છે જે આપણે જોઈ શકીએ છીએ. સામેની બાજુ આપણે જે મકાન જોઈ રહ્યા છીએ તે રમઝાનભાઈ સવા માકણોજીયા એમનું મકાન આવેલું છે. આ જે કમ્પાઉન્ડ છે તે આપણે જે જૂનું DK સેન્ટર હતું એની જગ્યા છે જે અત્યારે સદરુભાઈ અલીમદ મુખી સાહેબે લીધેલી હતી. આજે આપણે ઊભા છીએ તે મખ્યોવાસના વચમાં ઊભા છીએ. જે આપણે જોઈ રહ્યા છીએ રેમતુલભાઈ સવા માકણોજીયા તેમજ મોહમ્મદભાઈ પીરજી પટેલ, રજબભાઈ જીવણ પટેલ તેમજ સદરુભાઈ અલીજી માસ્તર એમના મકાન અહીં આવેલા છે. આપણે આ જે જોઈ રહ્યા છીએ તે રસ્તો સદરુભાઈ મામજી તેમજ કરીમભાઈ મામજીના ઘર તરફ જઈ રહ્યો છે. આ જે મકાન છે તે આપણે કરીમભાઈ નુરમદ પટેલ, શમશુભાઈ નુરમદ પટેલ તેમજ અકબરભાઈ નુરમદ પટેલનું મકાન છે. સામેની સાઈડ જે દેખાય છે જાળીવાળી તે રહીમભાઈ જીવણ માકડોજી એમનું મકાન આવેલું છે જે આપણે જોઈ શકીએ છીએ. આજે આપણે જે બેબી જોઈ રહ્યા છીએ તે ડોટર ઓફ માઇકલ જે નસરુદ્દીન નજર કરોળિયા એમની બેબી છે. અત્યારે ગામમાં સૌથી નાનામાં નાની બેબી આ રહી છે જે આપણને હાઈ કરી અને વિશ પણ કરી રહી છે આપણા પ્રોગ્રામને. યાલિમદભાઈ સરભાઈ તમે જે પ્રોગ્રામ કરી રહ્યા છો જસ્મી મેથાણ એ બદલ સર્વ ભાઈઓને ઘણી ઘણી મુબારકી. બીજું બધા પ્રોગ્રામ સક્સેસ થાય એવી અમારી દુઆઓ છે. આપણે આ જે જોઈ રહ્યા છીએ તે આપણું જે તળાવ છે જે ગામનું મોટું ઘડિયાળું તળાવ એનો નજારો આપણે જોઈ રહ્યા છીએ. અત્યારે વરસાદની સિઝનના પહેલાંનો દિવસો છે એટલે આપણને અંદર પાણી દેખાતું નથી, પણ હવે વરસાદની સિઝન ચાલુ થશે તો આપણે આ તળાવના અંદર પાણી ભરાશે. અને આપણે જે જોઈ રહ્યા છીએ તળાવની પાળી ઉપરથી એક ખૂબસૂરત નજારો જે આપણા જમાતખાનાનો આપણે જોઈ શકીએ છીએ જે એકદમ સુંદર આપણને દેખાય છે.
મદદ આપણે જે હાલ જે દાડમના ફાર્મ જોઈ રહ્યા છીએ તેની શરૂઆત 2010થી ચાલુ કરવામાં આવી, જે ગિફાઈ એગ્રીકલ્ચર ફાર્મના નામથી 100 વીઘાના અંદર પ્રથમ ચાલુ કરી. એના પછી 2 વર્ષ પછી રેડ ગોલ્ડ ફાર્મ, જે હાલ આપણે મતલબ દાડમ લાગેલું છે 140 વીઘાના અંદર, મતલબ એના અંદર દાડમના પ્લાન્ટ છે 25,527 પ્લાન્ટ અહીંયો છે. અને ગિફાઈ એગ્રીકલ્ચર ફાર્મના અંદર 11,500 છોડ છે. 20 થી 25 વીઘાના અંદર પોટેટોઝ લાગે છે અને એની શરૂઆત 2010થી થયેલી. ટોટલ ગામના અંદર મતલબ 32 ફાર્મરો ગિફાઈ એગ્રીકલ્ચર ફાર્મના અંદર છે અને 30 થી 35 ફાર્મર રેડ ગોલ્ડ ફાર્મના અંદર છે. સાથે મળીને સામૂહિક ખેતીનો પ્રયાસ છે. આ પ્રયાસના પછી બીજા 2 પણ ફાર્મ તૈયાર થયેલા છે. એક જાફરમુખીએ 50 વીઘાના અંદર મતલબ ફાર્મ વિકસાવ્યું છે. સુલતાન લાડજી માખણુજીયા પણ એના અંદર 35 થી 40 વીઘાના અંદર એમનું પણ ફાર્મ તૈયાર થયેલું છે. એટલે એક શરૂઆત થઈ છે અને જે આગળ વધી રહી છે. અને જસની મેથાણ માટે તમને ફરીથી બેસ્ટ ઓફ લક. ગિફાઈ એગ્રીકલ્ચર ફાર્મ જે આ ફાર્મના બાજુના અંદર જ છે, જે 100 વીઘાના અંદર આવેલું છે, તે રિયાઝભાઈ રમઝાન, હઝરતભાઈ વલી કરોવળિયા અને હું કરીમભાઈ રજબ 3 ચલાવીએ છીએ. અને બાજુમાં જે હાલ આપણે અહીં ઊભા છીએ રેડ ગોલ્ડ ફાર્મ, જે મોઇઝભાઈ કરીમ, અમીરભાઈ નૂર અલી પટેલ, સલીમભાઈ નૂર અલી અંબોવાળા, બરકતભાઈ રજબ દાદુ અંબોવાળા અને શોકતભાઈ નુરમદ ભુક્કા પાર્ટનર છે અને એમના થકી ચાલે છે. યાલી મદદ બોલો તમારું બોલો માનતો કશું નહીં. હાલ દાડમનો પાક લાગેલ નથી, પણ જે પાછળથી બચ્યો છે માલ નીકાળતો, એ માલ લાગેલો છે. જ્યારે માલ લાગે છે એટલે આના કરતો પણ વધુ મોટો અને એકદમ લાલ હોય છે. कंग्रेचुलेशन टू ऑल मेथान जमात फॉर जश्न मेथान प्रोग्राम. और दूसरी बात कि ये जो वीडियो आप बना रहे हो, आपने जो बनाने के लिए बोला है, वो मेथान की जमात आपको जो भेज रही है, वो वीडियो का नाम है फील मेथान लिव मेथान. ये वीडियो आपको देख के ऐसा लगेगा कि काश आप यहाँ होते. और दूसरी बात, हमको ये वीडियो सेंड करने के बाद हमको भी ऐसा लगेगा कि काश हम वहाँ होते. और दूसरी बात कि आप ये जो वीडियो उधर बनाए मतलब देखेंगे, तभी आपको फील होगा कि ये मतलब कि गांव में क्या क्या है, क्या नया हुआ है. और आप आपके प्रोग्राम की हर अपडेट्स हमको दीजिए, क्योंकि हम भी आपसे कनेक्टेड रहे. और ये जो पोल्ट्री फार्म है यहाँ, वो 15,000 पक्षी से कैपेसिटी है 15,000 पक्षी की. और ये पोल्ट्री फार्म अभी मैं मतलब आशिक अलाउद्दीन कड़ीवाल और मेरे अंकल महमूद नज़र अली कड़ीवाल, ये दोनों चला रहे हैं. और इसके बाजू में एक पोल्ट्री फार्म है, और वो है करीम भाई रजब माखनोजिया, रहमतुल भाई सवा माखनोजिया और नादिर शाह नज़र माखनोजिया, वो 3 का फार्म है. और आपका प्रोग्राम बहुत मतलब कि सक्सेसफुल हो. और दूसरी बात की याली मदद और कुछ याली मदद હું મહેબૂબભાઈ નઝર અલી ખડીવાળ. સૌ પ્રથમ તો એ જાણીને ખુશી થઈ કે જે જશ્ન મેથાણને ઘણી લાખો મુબારકી. સાથે સાથે અમે જે અહીંયા જે પ્રોગ્રામ કર્યો હતો જશ્ન મેથાણ, એના અંદર અમારાથી જો કોઈ એવી નાની ભૂલ રહી ગઈ હોય તો એને તમે સુધારી અને એક સારો એવો પ્રોગ્રામ કરો, એવી અમે આશાઓ રાખીએ છીએ. ફરીથી તમને આ એ પ્રોગ્રામ માટે ઘણી મુબારકી. અને બીજું કે જે મેથાણ ખાતે જે મેં ભી મેથાણું ઓર તું ભી મેથાણી આ જે સોંગ બનાવેલું હતું, તો આ જે સોંગના જે શબ્દો છે એ કાયમ માટે દુનિયાભરની દરેક મેથાણની જમાત માટે જજ્બો અને જોશના અંદર ભરાયેલા રહે એવી આશા રાખું છું. થેન્ક યુ. ઓલ ધ બેસ્ટ જશ્ન.